સિકંદર, જેને વેસ્ટર્ન કલ્ચર એ લોકો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તરીકે ઓળખે છે, આપણે બધા એને સિકંદર કહીએ છીએ. એક બહુ સરસ પ્રસંગ છે, મોહ કોને કહેવાય. તો સિકંદર એણે યુરોપને જીતી લીધું અને એ યુરોપને જીતીને પોતાની મોટી એવી સેના લઈ અને આ જે રણ પ્રદેશ છે, ઈરાક, ઈરાન, સાઉદી અરેબિયા, ત્યાંથી પસાર થાય છે. સમજવા જેવો આ પ્રસંગ છે. તો મોટું સૈન્યનું પસાર થાય છે અને સિકંદર એ ઊંટ ઉપર બેસીને અને જ્યાં જતો હોય છે ત્યારે એ ગલ્ફમાં એ રણમાં એક પાગલ એવો માણસ શેતરંજી પાથરીને બેઠો હતો અને બાજુમાં એનો કૂતરો હતો. એટલે આવડું મોટું સૈન્યને જતું જોયું એટલે એણે એ પાગલ માણસે પૂછ્યું કે ભાઈ આ કોની સેના છે? તો કે તમને ખબર નથી, આ સિકંદરની સેના. ઓહો, સિકંદર કોણ છે? તો કે સિકંદરે આખું યુરોપ જીતી લીધું છે. બહુ કહેવાય. એટલે એમ કરતા કરતા સિકંદર એ માણસની પાસેથી પસાર થાય છે. એટલે ઓલો પેલો માણસ હાથ જોડીને પૂછે છે, તમારું નામ સિકંદર છે? તો કે હા. તમે શું કર્યું છે? કીધું કે તને ખબર નથી, મેં આખું યુરોપ જીતી લીધું છે. ઓહ, બહુ સરસ, તમે યુરોપ જીતી લીધું. હવે તો કે હવે આ રણ પ્રદેશ છે ને એની ઉપર, મિડલ ઈસ્ટ કહે ને આપણે, એની ઉપર ચડાઈ કરીશ. હું ઈરાક, ઈરાન આ બધું જીતીશ. બહુ સરસ, મેં માન્યું કે તમે આ મિડલ ઈસ્ટ જીતી લીધું. પછી હું ભારત ઉપર ચડાઈ કરીશ. વાહ, બહુ સરસ. મેં માની લીધું કે તમે ભારત ઉપર જીત મેળવી લીધી અને ભારતને જીતી લીધું. પછી શું કરશો? તો એણે કહ્યું કે ભારતમાં બહુ સંપત્તિ છે, ઘણું સોનું છે, એ સંપત્તિ હું લઈ લઈશ અને ફરી પાછો મારા દેશમાં આવી અને આરામથી જિંદગી જીવીશ. હું પછી આરામ કરીશ. આપણે કહીએ ને રિટાયર્ડ લાઈફ. હવે તો બસ રિટાયર્ડ લાઈફ. એટલે જ્યારે સિકંદરે એવું કહ્યું કે હું ભારત જીતીશ, પૈસા લૂંટીશ અને પછી ઘરે જઈને આરામ કરીશ, એટલે પેલો પાગલ માણસ ખડખડાટ હસવા લાગ્યો. કૂતરાને કહે છે કે લે, આને આરામ કરવો છે. એટલે સિકંદરને ખોટું લાગ્યું કે અરે તું મારી મજાક ઉડાવે છે, હું સિકંદર. હું મજાક નથી ઉડાવતો, હું તો એટલું કહેવા માંગુ છું કે મહારાજ તમારે આરામ કરવો જ હોય તો હું અને મારો કૂતરો અહીંયા આરામ જ કરીએ છીએ. અહીં જગ્યાની કોઈ કમી નથી. મારી પાસે આ શેતરંજી પડી છે, પાથરી દઉં છું, ઉતરી જાઉં, સૂઈ જાઉં અને મારી જેમ આરામ કરો. એ અંતે તમારે આરામ કરવા માટે, સુખની જિંદગી જીવવા માટે એટલા માણસોને મારવા, લૂંટવા શું કામ ચાલે? આજે સિકંદર, ઇતિહાસ એમ કહે છે, સિકંદર એક ક્ષણ માટે થોભી ગયો, સમજી ગયો કે આની વાત સાચી છે. તમે આ સંસારમાં, લૌકિક જગતમાં ગમે એટલું કરશો પણ અંતે તમે જેમ પાણીને નહીં પકડી શકો એમ તમારી આશા, તમારી તૃષ્ણાઓ ગમે એટલી પ્રયત્ન કરશો પણ એને પરિપૂર્ણ નહીં કરી શકો. આ સનાતન સત્ય છે. તો સિકંદર થંભી ગયો, વિચારમાં પડી ગયો કે આ દેખાય છે પાગલ પણ વાત સાચી કરે છે. એને કીધું કે તારી વાત સત્ય છે પણ હવે હું પણ સિકંદર, હવે જો હું મારો મનોરથ પરિપૂર્ણ કર્યા વિના પાછો જાઉં તો જગતમાં મારી અપકીર્તિ થાય કે સિકંદર પાછો અડધેથી આવતો રહ્યો. એટલે હવે મારે જવું પડશે. અને સિકંદર એની સેના જ્યારે આગળ વધારી ત્યારે એ પાગલ માણસના કીધેલા શબ્દો છે, એણે કીધું કે તું જે યાત્રાએ નીકળ્યો છે ને એ યાત્રા ક્યારેય પૂરી થવાની. અને એ પાગલ માણસના વચન સત્ય સાબિત થયા. સિકંદરે ભારતમાં ઘણી સંપત્તિ લઈ લીધી અને ફરી પાછો એ યુરોપ જતો હોય છે. આફ્રિકામાં એને તાવ આવ્યો, એને બીમારી થઈ અને એ બીમારીમાં એ લૂંટેલી સંપત્તિ ત્યાં ને ત્યાં પડી રહી. અને ત્યારે એને પેલો પાગલ માણસ યાદ આવ્યો. એટલે એના સૈનિકોને કીધું કે મારું મૃત્યુ થાય ને તો મારું કફન જ્યારે લઈ જાઓ તો મારા બે હાથ કફનની બહાર રાખજો. પૂછે છે મહારાજ, કોઈ દિવસ કોઈના હાથ બહાર ન હોય? એણે કીધું કે કોઈના ભલે ન હોય, સિકંદરના બહાર રાખજો કે જગતને ખબર પડે કે સિકંદર જેવો સિકંદર પણ એક દિવસ ખાલી હાથ ગયો છે. આ કોવિડમાં, આ કોરોનામાં એટલું ભગવાને શીખવાડ્યું છતાં આપણે ભૂલી ગયા.
એ સંપત્તિ, એ લાખો, એ કરોડો બેંકમાં પડ્યા રહ્યા, એ સોનું પડ્યું રહ્યું, એ પરિવાર. અહીંયા તો બહુ સેકન્ડ વેવમાં બહુ ખરાબ હાલત હતી. અમારે ત્યાં પહેલી વેવ એવી હતી, ટપો ટપ માણસ બિચારો એમ કહીને ઘરેથી નીકળ્યો હોય કે હું હમણાં મારું બ્લડ ટેસ્ટ કરાવીને આવું, અને એ હોસ્પિટલમાં ગયો નથી ઘરનાનું મોઢું જોયું, નથી પીવા માટે પાણી મળ્યું, નથી પાછળ એની કોઈ ક્રિયા થઈ. તો પ્રશ્ન તમારા ને મારા માટેનો છે કે તમે અને હું પણ આ મોહ અને માયામાં એમ થાય કે આ મેળવી લીધું, હજી મેળવી લઉં, હજી આ કરી લઉં. આજ મને 500 ઓળખે છે, મને 5000 ઓળખે, મને 5 લાખ ઓળખે. આજ મારી પાસે 5 લાખ છે, મારી પાસે 15 લાખ થાય. આજ મારી પાસે 5 પ્રોપર્ટી છે, મારી 15 પ્રોપર્ટી થાય. એનું નામ છે મોહ અને માયા. એ કરોડિયાનું ઝાડું આપણે ઊભું કરીએ છીએ. જેમ કરોડિયો એનું ઝાડું ઉત્પન્ન કરે, કરોડિયો હોશિયાર છે, ચાલાક છે કે અંત કાળે એની બહાર નીકળી જાય. પણ તમે ને હું એવું ઝાડું બનાવીએ છીએ કે એમાંથી એ નીકળી શકતા નથી. એ કરોડિયાને ઝાડું બનાવતા પણ આવડે અને એમાંથી નીકળતા આવડે. આ મનુષ્ય એવો જીવ છે જેને આ ઝાડું બનાવતા આવડે છે, પણ એને એમાંથી નીકળતા આવડતું નથી.